ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા એક જુગાર ધામ પર ત્રાટકીને મોટી સફળતા મેળવી છે। ઓએનજીસી બેલની દિવાલ પાસે બાવળની ઝાડીમાં છુપાઈને જુગાર રમી રહેલા 3 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર સુપર માર્કેટની પાછળ ભડકોદરા ગામની સીમમાં આવેલા ઓએનજીસી વેલની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી એલસીબીને મળી હતી। બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહેલા 3 જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી। ગ્રીન પાર્ક રોશની એસ્ટેટ ખાતે રહેતા સલાઉદ્દીન ઇજાઉદ્દીન શેખ, તાજુ સરિયા સોસાયટી મુદસ્સર સત્તર ખાન, અબ્દુલ્લા બિલ્ડિંગ કાપોદ્રા ખાતે રહેતા મોહમ્મદ રાશિદ મોહમ્મદ રઈ સિદ્દીકી રંગે હાથ ઝડપી પડાયા હતા અને અંગ ઝડતીમાંથી રોકડ રૂપિયા 23,000 તેમજ દાવ પર લાગેલા 6,070 રૂપિયા મળી કુલ 29,000 તેમજ 3 મોબાઈલ 20,000 મળી કુલ 49,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભરૂચ એલસીબી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય જુગારીયાઓ વિરુદ્ધ અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે।